અમરેલીના કોલેજ સર્કલ નજીક ટ્રાફિક સપ્તાહ ઉજવણી અંતર્ગત તસવીરોનું પ્રદર્શન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત સપ્તાહભર અવનવા કાર્યક્રમનું આયોજન થયું છે। તે મુજબ અમરેલીના કોલેજ સર્કલ ખાતે ભાવનગરના ચિત્રકાર અજય જાડેજા દ્વારા તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ઘાટન પ્રસંગે એસપી શોભા ભૂતડા, ડીડીઓ આલોક કુમાર પાંડે, પીપી સોજિત્રા, પાલિકા પ્રમુખ મંજુલાબેન જોશી અને ટ્રાફિક બ્રાન્ચ અધિકારીઓએ હાજરી આપીને સ્કૂલના બાળકોને ટ્રાફિક વિશે માહિતી આપી હતી। સપ્તાહની અંદર જે મારું ફોટો પ્રદર્શન છે એ અમરેલીમાં પહેલી વાર છે, પણ દરેક બીજા જિલ્લાઓમાં ખાસ કરીને ભાવનગરમાં વધારે વાર થયેલું છે અને અત્યારે ત્યાં 1 થી 7 ચાલુ છે। હમણાં થોડાક દિવસ પહેલાં જ હું 4 દિવસ પહેલાં જ તે આપણે એસપીસીને અહીંયા મળવા મુલાકાતે આવેલો અને એમને મેં રજૂઆત કરી કે બેન આવી મારી ઈચ્છા છે અહીંયા, તો એમને સહર્ષ સ્વીકારી લીધું અને અહીંયા મને આ તક આપી છે। એટલે સૌથી પહેલાં અમરેલીનો અને એસપી સાહેબનો આભાર। અકસ્માત પાછળનો મારો જે હેતુ છે એ મેં જોયેલું છે કે આખા ગુજરાતમાં 3 ઝોન એવા છે કે જ્યાં રોજ અકસ્માત બને છે। પહેલો ઝોન છે એ રાજુલા પાસે હિંડોરાણા ચોકડી, તમે ગમે ત્યારે વાંચશો તો હિંડોરાણા ચોકડી પાસે રોજ અકસ્માત બનેલું જ હોય। બીજો ઝોન એવો છે જે ચોટીલા અને લીમડી હાઈવે, ત્યાં રોજ એક અકસ્માત હોય જ તે। ત્રીજો ઝોન એવો છે ભાવનગર અને ધોલેરા હાઈવે, ત્યાં એક અકસ્માત ન હોય એવું બને નહીં। સૌથી વધારે ફોટા ધોલેરા અને ભાવનગરની વચ્ચેના છે।
મિત્રો તમને કહેવાનું એ અહીંયા અધિકારીઓ છે બધાય છે, ભાવનગરથી ધોલેરાની વચ્ચે સવારના વહેલા જે લોકો બિઝનેસમેનો ડૉક્ટરો આ લોકો કાર લઈને જતા હોય છે અને રસ્તામાં બંધ ટ્રકની પાછળ કાર ઘૂસી જાય છે અને અસંખ્ય લોકો આની પાછળ મૃત્યુ પામ્યા છે. અમે ભાવનગરમાં કાર જે ટ્રકની પાછળ કાર ઘૂસે એ સ્ટોપ કરાવવાનું મુખ્ય કારણ એ છે કે અમે બધાને વિનંતી કરી છે, હાથ જોડીને વિનંતી કરી છે કે તમે દિવસ ઉગે પછી નીકળો, જેના કારણે તમને બંધ ટ્રક દેખાય. આના કારણે તમે આમાં જોશો કે ઘણા ટ્રકની પાછળ કાર ઘૂસી ગયેલી છે અને લોકો મૃત્યુ સ્થળ ઉપર જ પામ્યા છે. આમાં ડૉક્ટરો છે, ઘણા ઉદ્યોગપતિઓ છે. એટલે મારી અહીંયા અમરેલીના લોકોને પણ એવી વિનંતી છે કે તમે રાત્રે ડ્રાઇવિંગ ન કરો અને વહેલી સવારે ન કરો અને આપણા જાનનું જોખમ એ ઘટી જશે. અહીંયા જે મને તક આપી છે, અહીંયા જે આ ફોટો લગાવેલા છે અને એ ફોટોમાંથી કંઈક પ્રેરણા મળે, ખાસ કરીને યુવાનોને રસ્તામાં મોબાઈલથી એકબીજાની મસ્કરી કરી અને આવું ન કરે અને વધારે વધારે આપણું જીવન સુખમય બને એવી ભગવાનને પ્રાર્થના કરી વિનોદ. જય માતા. પોલીસ વિભાગ દ્વારા 24મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી આજે અમરેલીની અંદર થઈ રહી છે, ત્યારે સર્વપ્રથમ તો વિભાગના વડા માનની એસપી અને સમગ્ર તંત્રને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે સરકારની કોઈ પણ નીતિઓ હોય, કોઈ પણ યોજનાઓ હોય, કોઈ પણ કાયદા હોય, એની સફળતા કે નિષ્ફળતાનો આધાર લોકો એને કેટલા પ્રમાણમાં સ્વીકારે છે એના ઉપર એ આધાર રાખે છે. ત્યારે સરકારી નીતિઓ, યોજનાઓ અને કાયદા એની વધુને વધુ જાણકારી જો લોકો સુધી પહોંચે તો મને લાગે છે કે એ કાયદા હોય, એ નીતિઓ હોય કે યોજના હોય, એની વધુને વધુ આપણે સફળતા પ્રાપ્ત કરાવી શકીએ. અને માર્ગ સલામતી સપ્તાહ એટલે આપણે આપણી પોતાની સલામતીનું સપ્તાહ ઉજવી રહ્યા હોય એવું મને લાગે. સલામતી માર્ગની જરૂરી નથી, સલામતી આપણી જરૂરી છે. અને મને યાદ છે, હું 12 વર્ષનો હતો, અમરેલીની અંદર આપણે ખાખી પેન્ટ અને ખાખી શર્ટ જોયો હશે, ખાખી પેન્ટ અને સફેદ શર્ટ જોયો હશે, પણ સફેદ પેન્ટ અને સફેદ શર્ટની અંદર મરૂન કલરની ટોપી, ઈ 12 વર્ષનો છોકરો પટ્ટો બાંધતો હોય એવું આરએસપી રોડ સેફટી પેટ્રોલની ફોજ, એની શરૂઆત માનની જનુ દાદા અને ચારુલતાબેન ઠાકર હતા ને અમારે ત્યાં અમરેલીમાં શરૂઆત કરી હતી. અને અમરેલીનો પહેલો ગ્રુપ કમાન્ડર તરીકે પરેશ દાનાણીને કામ કરવાની તક મળી હતી. રાજકમલ ચોકની અંદર સિસોટી મારતા સાઈડ આપવાની એટલી બધી મજા આવતી હતી. મારા નવયુવાન સાથીઓ બેઠા છે ને એને વિનંતી કરવી કે આપણે આપણી પેઢીને સલામત રાખવા માટે થઈને સ્વયં શિસ્તમાં આવવું પડશે. પોલીસ તંત્ર સાથે સ્વાભાવિક છે દરરોજ ઘર્ષણ થાય, અમે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, 2-4 ફોન અમારે પીઆઈ સાહેબને કરવા પડે દરરોજ, એટલા માટે કે લોકોએ જે શિસ્ત પાળવી જોઈએ એ શિસ્ત પોતાના માટેની છે, પોતાની સલામતી માટેની છે. અને જો એ નીતિ નિયમોનું પાલન કરીએ તો આપણે પણ સુરક્ષિત બનીએ અને બીજાને પણ સુરક્ષિત રાખી શકીએ. માટે મારી વિનંતી છે કે આ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન દરેક સ્કૂલની અંદર, દરેક જાહેર સ્થળોની અંદર આવા વધુને વધુ નીતિ નિયમોની જાણકારી માટેના પ્રદર્શન થાય. આપણા ટ્રાફિકના રૂલ્સ છે એનું પાલન કરવા માટે થઈને આપણે આમ આદમીઓ કટિબદ્ધ બનીએ અને જે ટ્રાફિકની વ્યવસ્થા છે એમાં પોલીસ તંત્રની સાથે સહકાર સાધીએ. અને ક્યારેક હંમેશા ચાણક્યએ કીધું કે લોકોની લાગણીઓનો પડઘો રાજની નીતિમાં પડવો જોઈએ, ખચકાવવું ન જોઈએ. અમારી ફરજ છે અમે નિભાવીએ, કારણ કે અમારે તો ફોન કરવોય પડે. સાચું હશે ત્યારે એ ભાષામાં કીધું હશે, પણ આપણે આપણા સૌની સુરક્ષા માટે થઈને લોકો પણ સંયમ વર્તે અને પોલીસ તંત્ર છે એ પણ આપણા કાયદાઓના પાલન કરાવવા માટે જ્યાં
જરૂરિયાત ઊભી થાય એવું લાગતું હોય ત્યાં લાખ કરે તો મને લાગે છે કે આપણા સૌની સલામતી છે એ જળવાઈ રહી અને આપણું આ સલામતી સપ્તાહ જે ઉજવી રહ્યા છે એ યથાર્થ નીવડે. પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના. સ્કૂટી સ્ટાર્ટ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે, વિધાઉટ લાયસન્સ ઘણા બધા સંજોગોમાં એ લઈને ફરતા પણ હોય છે. માનનીય એસપી સાહેબની સીધી સૂચનાથી અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા આ જે સપ્તાહની ઉજવણીનો સુંદર કાર્યક્રમ કર્યો છે એ બદલ તો પોલીસ વિભાગને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આ આટલો સુંદર કાર્યક્રમ અમરેલીમાં પ્રથમવાર હું જોઈ રહ્યો છું. અને ટ્રાફિક પીએસઆઈ દાદલ સાહેબ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં એમ કીધું કે હવે ક્યાંય જતા નહીં, જે કંઈ ખર્ચ થશે એ હું આપી દઈશ. હંમેશા પોલીસ વિભાગના કોઈ પણ કાર્યક્રમમાં સહકાર આપ્યો છે અને આપતો આવીશ એવી ખાતરી આપું છું. અને ખાસ કરીને આ ટ્રાફિકમાં રાત્રિના સમયે જે બળદગાડા રોડ ઉપર જતા હોય છે, ટ્રેક્ટરની લારીઓ હોય છે અને સાયકલ ઉપર જતા હોય છે, આવા વાહનો દેખાતા નથી. તો આપણે આપ સૌને એટલી વિનંતી કરું કે વધારેમાં વધારે કમસે કમ જે લાઇટો ચાલુ ન હોય એવા વાહનોને કાં તો દંડ કરવો અને અથવા તો એને કમ્પલસરી પાછળ સ્ટીકર, રેડિયમ સ્ટીકર હોય તો પણ એ રાત્રે દેખાઈ શકે. અને આપણે આ 8 દિવસમાં જે કંઈ વાહનોમાં આવું કરી શકીએ અને 2-5 પણ એક્સિડન્ટ જો બચાવી શકીએ તો આપણે આપણા જિલ્લામાં આ જે ટ્રાફિક સપ્તાહની જે ઉજવણી કરી છે એ સાર્થક થઈ ગણાશે. અને એસપી સાહેબ અને તમામ અધિકારીઓને આ કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે વિનંતી. અમારા રિક્વેસ્ટને નોર્મલી અમે મીડિયાને બહુ ઓછા સામેથી ઇન્વાઇટ કરીએ છીએ, પણ અમે આ કાર્યક્રમ માટે મીડિયાને સામેથી ઇન્વાઇટ કરીને કીધું કે આને સારે કવરેજ આપશું. અને અમારા રિક્વેસ્ટને માન રાખીને બધા મીડિયાના મિત્રો અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ આભાર. અહીંયા અમરેલી જિલ્લાના જે આગેવાનો ઉપસ્થિત છે, સ્કૂલના બાળકો છે, અમારા જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. વર્ષના હું અહીંયા અત્યારે જસ્ટ વિચાર કરતી હતી કે આ ટ્રાફિક સપ્તાહની ઉજવણી શું કામ જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં જ થાય છે. મને લાગે છે કે નવા વર્ષમાં દરેક માણસ એક નવું રિઝોલ્યુશન, કોઈ પણ માણસ એક ડિસાઈડ કરે છે કે આ વર્ષમાં મને આ કરવું છે, આ નથી કરવું. તો આ નવા વર્ષમાં જે પહેલા 7 દિવસમાં ઉજવણી અમે કરી રહ્યા છીએ, આમાં આ વર્ષે અમે બધા એક આ રીતનું રિઝોલ્યુશન કરીએ કે પોતાના સેફટી સાથે સાથે અમે અન્ય લોકોની પણ સેફટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરશું અને ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરશું. તમને સરપ્રાઈઝ લાગશે પણ જ્યારે અમે એડ્સનો વિચાર કરીએ, કેન્સરનો વિચાર કરીએ, કોઈ પણ આવા અસાધ્ય રોગોનો વિચાર કરીએ તો એક બીક હોય આપણા મનમાં કે આ અસાધ્ય રોગ ક્યારેક મને નહીં થઈ જાય. પણ ટ્રાફિક બાબતે આપણે અવેરનેસ નથી હોતું. જ્યારે કે દરેક માણસ કોઈક ને કોઈક બાઇક અથવા કોઈક ને કોઈક 4-વ્હીલર ચલાવે છે, પરંતુ આપણે પોતાને દરેક વખતે આવું હોય કે હું આ બધા માંથી બહાર છું, આ એક્સિડન્ટ જે છે આ મારી સાથે નથી થવાનું. અમે જ્યારે પણ આ ફોટા જોઈએ ત્યારે એક આવું એક તટસ્થ ભાવ હોય કે અરે આ લોકો સાથે આ થયું છે, એટલે અમને આ ક્યારેય ફીલ નથી થતો ડાયરેક્ટલી કે આ મારી સાથે થઈ શકે. પરંતુ આટલા 4 વર્ષથી હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું, આમાં જેટલા એક્સિડન્ટ અમે જોયા છે, કારણ વગરનું એક પણ એક્સિડન્ટ નથી જોયું. એટલે આવું ક્યારે નહીં બને કે તમે ટ્રાફિકનું પાલન કરો છો વ્યવસ્થિત તમામ નિયમોનું અને તમારું એક્સિડન્ટ થઈ જાય. કોઈક સંજોગો આવા હોય કે તમારી ભૂલ નહીં હોય છતાં સામેથી કોઈક વાહન અગર ખોટી રીતે આવી જાય અને એક્સિડન્ટ બની જાય. પણ મોટા ભાગના એક્સિડન્ટ જે છે, ખાસ કરીને 2-વ્હીલર વાળા જેટલા એક્સિડન્ટ છે, અમરેલીમાં બાબરા વિસ્તારમાં કેટલાક એક્સિડન્ટ હું આવ્યા પછી બનેલા છે, જેમાં 3 બાઇક ઉપર, એક બાઇક ઉપર 3 સવારી છે અને 3 ડેથ ઓન ધી સ્પોટ થયેલા છે. અને આ 1 મહિનામાં 3 આવા બનાવ બનેલા છે. એટલે અમે જ્યારે કહીએ છીએ કે 3 સવારી એટલે આ ફક્ત 50 રૂપિયા દંડ કરવાનો પ્રશ્ન નથી રહેતો અથવા 100 રૂપિયા દંડ કરવાનો પહોંચ આપવાનો પ્રશ્ન નથી. આ લાર્જર પિક્ચર, આ સ્ટેટિસ્ટિક્સ બધું ખબર નહીં હોય પબ્લિકમાં, પણ જ્યારે અમે કોઈ પણ કારણોનું અગર સ્ટેટિસ્ટિક્સ જોઈએ અને એનું કારણોની મીમાંસા કરીએ ત્યારે ખબર પડે. હેલ્મેટ નહીં પહેરો, હેડ ઇન્જુરીથી મોટા ભાગના ડેથ થાય છે. હેડ ઇન્જુરી નહીં હોય અને સામાન્ય એક્સિડન્ટ હોય તો બહુ મોટી પોસિબિલિટી છે કે જીવન બચી શકે. પરંતુ હેડ ઇન્જુરી અગર છે, હેલ્મેટ પહેરેલું નહીં હોય, આમાં કોઈ પણ સંજોગોમાં રિસ્ક બહુ વધારે થઈ જાય છે.
ત્રણ સીટ છે, આનાથી એક્સિડન્ટ બને છે. 4 વ્હીલરમાં સીટ બેલ્ટ નહીં બાંધો. આ બધું જે લોકો ગાડી ચલાવે છે બધું ખ્યાલ હોય છે, ફક્ત આ એક નાનકડું એક શું કહેવાય એને રેકલેસનેસ કહીએ, એટલે આનું આટલું ગંભીરતા નથી લાગતી કે આપણા જીવન સાથે આવું બની શકે. તો ક્યારેક અમે આટલા બધા જ્યારે પણ કોઈ આ ટ્રાફિકના તમે રસ્તા પર પણ વાંચતા હશો, આમાં બહુ ઇમોશન્સ ભરીને આ લખેલું હોય છે કે ઘરે કોઈક તમારું રાહ જોઈએ છે એટલે તમે ધીમે જશો. તો આ જે વિચાર છે, ફક્ત આ વિચાર આજના એક દિવસ પૂરતો અથવા એક સપ્તાહ પૂરતો નહીં, પરંતુ આ વિચાર તમે જ્યારે પણ તમારા જીવનમાં જ્યારે પણ તમે કોઈ વાહન ચલાવો છો અથવા તમારા ફેમિલીમાં કોઈને તમે વાહન ચલાવવા આપો છો, તો આ તમે ધ્યાને રાખશો અને આ બાબતની ગંભીરતા એને સમજાવશો. અહીંયા બાળકોને બોલાવવાનું પણ એ મુખ્ય કારણ છે કે હવે બાળકો 18 વર્ષ પહેલા કેટલાકને વાહનો મળી જાય છે ચલાવવા, અને પેરેન્ટ્સ પણ આર્થિક પરિસ્થિતિ આટલી બધી બધાની સુધરી ગઈ છે કે બધા આપી દે છે વાહન, કે શું કામ સાયકલ ઉપર જવાનું, શું કામ પૈદલ જવાનું. પણ આમાં ફક્ત ગાડી આપવાનો પ્રશ્ન રહેતું નથી. એક એજ થાય, 18 વર્ષની ઉંમર થાય, એને ખબર પડે કે કાયદા શું છે, એને ખબર પડે કે આ કાયદાનું પાલન નહીં કરવાથી શું થઈ શકે એના સાથે અને અન્ય લોકો સાથે. આના માટે 18 વર્ષની એજ સુધી એને વાહન નહીં આપો, એ તમારા માટે પણ સારું રહેશે અને એમની માટે પણ સારું રહેશે, કેમ કે આ સેફટીનો પ્રશ્ન છે અને કોઈ પણ પેરેન્ટ્સ તેમના બાળકો સાથેના સેફટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવા નહીં ઈચ્છે. તો આ થોડુંક આ ગંભીરતાથી વિચાર કરીને, અને જ્યારે પોલીસ ખાતું પણ આમાં અમે કોઈ ડ્રાઈવ આપીએ અને વધારે પડતું દંડ કરીએ, તો નોર્મલી આ એક ઇમેજ હોય કે પોલીસને એક ટાર્ગેટ આપેલું હોય છે બધા પોલીસ સ્ટેશનોને, અને આ ટાર્ગેટ પૂરા કરવા સારું એ લોકો કામગીરી કરે, પણ ખરેખર આવું નથી હોતું. કોઈક અંશ સુધી એ બરાબર છે કે બિલકુલ અમને આ કઈ કામગીરી આ હેડ હેઠળ કરવાની રહે, પણ દર વખતે આ ફક્ત એક કારણ નથી હોતું. અત્યારે બધાને ખબર છે દિલ્હીમાં જે ગેંગરેપનું બનાવ બન્યો, આમાં જે ટિન્ટેડ ગ્લાસ વાળી ગાડીઓ હતી, હવે અહીંયા અમે ટિન્ટેડ ગ્લાસ કઢાવવાની અગર ઝુંબેશ શરૂ કરીએ અને આમાં પણ શરૂ થઈ જાય, સવારથી ફોન શરૂ થઈ જાય 100 રૂપિયાના દંડ માટે, 50 રૂપિયાના દંડ માટે, તો આ તમે થોડુંક સામેથી આમાં રસ લઈને પબ્લિકને પણ એનું હેતુ ખરેખર ખબર પડે કે આ કામગીરી કરવા પાછળ ફક્ત આંકડા પૂરા કરવાના અથવા પૈસા ભેગા કરવાના આ કારણ નથી હોતું. આની એક બહોળી પ્રસિદ્ધિ થાય અને આવી કામગીરી થાય તો અન્ય લોકો આવા જે કરવાના ટેવવાળા હોય એ પહેલા ભીતથી રહે, એના માટે આ બધી કામગીરી હોય. તો હું અપેક્ષા રાખું કે આવતા વર્ષમાં આવી જે કોઈ અમે કામગીરી કરવા ઈચ્છી રહ્યા છીએ અથવા જુદી જુદી ડ્રાઈવ રાખીને કામગીરી કરશું, આમાં તમારા તમામનો સહયોગ મળશે. અને આ નવા વર્ષમાં અમારા તરફથી પણ તમને એક સેફ વર્ષની હું તમને શુભકામના આપું છું. થેન્ક યુ. આજે અમરેલી જિલ્લામાં 1 તારીખથી 7 તારીખ સુધી જે સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આના ભાગરૂપે અમે 3 દિવસનું જે એક્સિડન્ટ્સના જે ભાવનગરના એક અજય જાડેજા છે ફોટોગ્રાફર, એમને જે ફોટા પાડ્યા છે એનું એક સરસ પ્રદર્શન અહીંયા રાખ્યું છે. જે પ્રદર્શન જોઈને કેવા પ્રકારે અને કયા કારણોસર આટલા બધા એક્સિડન્ટ્સ થાય છે એની એક જાગૃતિમાં લોકોમાં થાય અને લોકો એને મેક્સિમમ એનું લાભ ઉઠાવે. અને અમરેલીના અમે બિલકુલ જે કોલેજ સર્કલ છે અહીંયા આનું આયોજન એટલા માટે જ કર્યું છે કે તમામ પબ્લિક જે અહીંથી પસાર થતી હોય એમને સગવડતા રહે અને કોઈ ઓફિસ આવર બાદથી પણ અથવા રાત્રે પણ ફરવા નીકળે જમ્યા પછી તો પણ એ લોકો એનું લાભ લઈ શકે. અને તમામ માણસો 3 દિવસ સુધી અમરેલીના જિલ્લામાં તમામ તાલુકાથી પણ અહીંયા આવીને આનું લાભ લે, આ રીતની હું તમામને રિક્વેસ્ટ કરું છું. થેન્ક યુ. મેડમ, આ સપ્તાહ દરમિયાન લોકોમાં અવેરનેસ આવે માટે કયા કયા પ્રોગ્રામો કરવામાં આવશે? કઈ જાત પ્રોગ્રામ્સમાં અમે ગાડીઓ ઉપર રિફ્લેક્ટર્સ વગેરે લગાવવાના અને જુદા જુદા ટ્રાફિકના જે મેસેજીસ છે એ લગાવવાના અત્યારે દરેક જગ્યા કાર્યક્રમ ચાલુ છે. આના સિવાય જે સ્કૂલના અને કોલેજોના સ્ટુડન્ટ્સ છે એમની સાથે પણ અમારું અવેરનેસ પ્રોગ્રામ દરેક થાના લેવલે ચાલુ છે. અને આના સિવાય જે છે જિલ્લા લેવલે અમે આનું આયોજન કરેલું છે. થેન્ક યુ.